મારું દુઃખ હું એમ કહું છું કે સરકાર એમ કહે છે કે બેટી બચાવો। આજ મારી ઘીરે 10 દીકરીઓ છે, કેટલી જોવા આવો 10 દીકરીઓ મારી ઘીરે છે, 6 દીકરીઓ ભણે છે, તો હું 6 દીકરીને ક્યાં હું ભણાવીશ, ક્યાં હું એને લઈ જઈશ કે મારે મને આશરો નથી। તો અમે એમ કહી છે કે અમને થોડોક સહારો આપો, સહાય આપો। જો તમને અમને આપી હોય તો અમને બધાને મારી નાખો। અમે 18 જણા છે, 40 વર્ષથી અમે રહીશી સાહેબ, પણ અમને એમ ન કીધું કે તમે અહીં તમારે વહેલા મોડું પડશે, તમે આ કઈ આધાર ન કરતા। એમ અમને અંધારામાં રાખ્યા અને અત્યારે કુવામાં ઉતારીને વરત વાગ્યા છે, અમે દંડીમાં ડૂબાડ્યા છે। તેથી અમને ડૂબા દીધા હોત ને તો સારું હતું। ભાઈ ડાંગર છે, મારા ફાધર અહીંયા છેલ્લા 17 વર્ષથી રહ્યા છે, બરોબર। અટાણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું। અટાણે એટલો ડિપ્રેશનમાં છો, હમણાં પોલીસની ભરતી છે, ગ્રાઉન્ડ માથે છે, બરોબર। તો મારે તૈયારી કરવી, મારા ઘરના પ્રેગ્નેન્ટ છે, 31 તારીખે ડૉક્ટરનો ટાઈમ આપ્યો છે ડિલિવરીનો, બરોબર। તો હું ડિલિવરીના કામે રહું, મારી જોબની હું પ્રેક્ટિસ કરું કે હું મારા ફાધર પેરેલિસિસ છે ને હું ફેરાવું, મને કોઈ ભારે મકાન દેવા તૈયાર નથી। હું સરકારશ્રીને એટલું કહેવા માગું છું, જો અમે ભગતસિંહજીને બહુ માની છીએ, બરોબર। એ જેમ અંગ્રેજોની સરકાર સામે બોમ્બ ફેંક્યા હતા અને આંગળી બેરી સરકારને જગાડ્યા હતા, જો તમે એવું ન કરવા દેવા માગતા હોય તો હું મહેરબાની કરીને એટલી તમારી પાસે વિનંતી કરું છું, આ તમે નાયત બાયતના વારા કાઢીને, બરોબર, જેમ છે એમને રહેવા દો। તમારે ઉદ્યોગપતિને પૈસા દેવા હોય તમારે અમારા અહીંયા આવીને અમે હપ્તે એને દઈ દઈએ। અમારા મકાન પારોમાં તમારે ખાલી પૈસા જોતા હોય ને અહીંયા મોટા બંગલા બનાવવા હોય। અને રહી બીજી વાત, આ આજી ડેમ નદી છે, બરોબર, એ એમ કે રિવરફ્રન્ટ અહીંયા મોટો જબરો બનાવવો છે, તો પહેલી વાત આ ડેમ આ નદી રહીને ખોખરદર નદી છે, આજી ડેમ નદી નથી આવતી। અને તમારે આજી ડેમ નદી જોવી હોય સરકારશ્રીને તો આવો મારી ભેગા જંગલેશ્વર મહાદેવનું દેખાડું, ત્યાંથી આજી ડેમ નદી નીકળે છે। લાખાજી રાજ ઠાકોર અહીંયા રહેતા રાજકોટમાં, એ વર્ષથી અહીંયા બધાને 250 રૂપિયામાં જે તે સમયમાં જમીન અને ચૂનાના ભઠ્ઠા ઉપલા લતામાં આપેલા કે તમે અહીંયા વસવાટ કરો, નદીના કાંઠે અને ચૂનાના ભઠ્ઠાનો વિકાસ થાય અને તમને રોજગારી મળે। એ માટે ધારાસભ્ય અમારા વિસ્તારના અહીંયા ઉદયભાઈ કાનગર ને કોઈ અહીંયા દેખાણું નથી।